વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 24 વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી દક્ષિણ ગુજરાતને ₹18,778 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રીગણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ સુરતી સ્પિરિટની સરાહના કરતા જણાવ્યું કે સુરત માત્ર એક શહેર નથી પણ સ્પિરિટ છે. એક સમયે પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અને ગ્રીન એનર્જીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે સુરતવાસીઓની સ્વચ્છતા પહેલ અને પર્યાવરણ સુરક્ષાના કાર્યોને પ્રેરણાદાયી ગણાવી ઉમેર્યું કે સુરતની આ જાગૃતિ અને સંસ્કારોને કારણે તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્ર સરકારના બહુવિધ પ્રોજેક્ટ અને રાજ્ય સરકારના ₹1,810 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું, આ પ્રોજેક્ટ્સથી માત્ર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતામાં વધારો નહીં થાય પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને પણ હાંસલ કરવામાં મદદ મળશે. આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્ટ્સના ગ્લોબલ સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. અહીં વૈશ્વિક વ્યાપારની ઇકોસિસ્ટમ નિર્માણ પામી છે. દેશના નાગરિકો અનિશ્ચિતતા, રાષ્ટ્રતા અને નિરાશાને ક્યારેય પસંદ નથી કરતા, જેની સાબિતી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હોવાનું જણાવી દેશના કરોડો નાગરિકો આગવા સંકલ્પથી સિદ્ધિ મેળવવા પ્રતિબદ્ધ બને. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. નવી પેઢીને સમૃદ્ધ ભવિષ્ય આપવા જળ સંરક્ષણ અતિ આવશ્યક છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું, કેચ ધ રેન જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન 2.0 હેઠળ જળ સંચયને જન આંદોલન બનાવી રાજ્યમાં 2.20 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે.